આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. આદિ કર્મયોગી અભિયાનમાં ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ પ્રાપ્ત થયું છે. રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાતને બેસ્ટ પરફોર્મિંગ રાજ્ય તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. દિવાળીના પંચ પર્વની કચ્છમાં પરંપરાગત શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. દેવ મંદિરો અને સરકારી ઇમારતો તેમજ શહેરના સર્કલને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે. વહેલી સવારે મંગળા આરતી તેમજ સાંજે બજારોમાં છેલ્લી ઘડીની ખરીદીમાં ભીડ જોવા મળી રહી છે. દિવાળી પર્વને લઈને ભુજમાં અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલ તેમજ કોલેજમાં રંગોળી રચી સર્વે સંતુ નિરામયાની કામના કરાઈ છે. તો જિલ્લાના નખત્રાણા, લખપત, અબડાસા અને ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં કચ્છી પરંપરાગત સંસ્કૃતિનો જીવંત સ્વરૂપ એવા પશુધનને તેમના દોરડા ગાડા શણગારીને ઉજવણી કરવામાં આવી રહી છે. તેમજ પશુધનના શિંગડા રંગવાની પ્રથા પણ આજે જોવા મળી રહી છે. કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ સંકુલમાં વિભિન્ન પ્રાંતમાંથી આવેલા લોકો દિવાળીની ઉજવણી કરતા હોય છે. સિંધી સમાજ દ્વારા વર્ષો જૂની દિવાળીથી ભાઈબીજ સુધી અનોખી હટડીમાંની દીપ પ્રજ્વલિત કરી પૂજા કરવામાં આવે છે. આપણા દેશની સરહદોનું રખોપું કરતા જવાનો આપણા પરિવારજન જ છે. તેઓ 365 દિવસ જાગતા રહી સરહદોની રક્ષા કરે છે. ત્યારે આપણે દેશવાસીઓ દરેક તહેવારો શાંતિપૂર્વક ઉલ્લાસ સાથે ઉજવણી કરી શકીએ છીએ. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ આજે ભુજના બીએસએફ કેમ્પસમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરતા આ મુજબ જણાવ્યું હતું. આ અવસરે સાંસદે સરહદનું રખોપું કરતા સીમા સુરક્ષા દળના જવાનોને 1000 કિલોથી વધુ મીઠાઈનું વિતરણ કર્યું હતું અને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે સેનાના અધિકારીઓ તેમજ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. 22મી સપ્ટેમ્બરથી શરૂ કરાયેલ જીએસટી બચત ઉત્સવ સમાજના તમામ વર્ગના લોકોને લાભ આપી રહ્યો છે. નાની કારમાં જીએસટીમાં ઘટાડો થતાં લોકો સરકારનો આભાર માની રહ્યા છે. આ અંગે ભુજના એક ગ્રાહકે પોતાની પ્રતિક્રિયા આપી હતી. हम नई कार खरीदने के बारे में सोच रहे थे, तभी पता चला कि देश की वर्तमान मोदी सरकार ने मध्यम वर्ग को सामने रखते हुए जीएसटी स्लैब में सुधार किया और न्यू जीएसटी स्लैब की वजह से हमको भी कार खरीदने में 70,000 का फायदा हुआ. हम आभारी हैं देश के वित्त मंत्री निर्मला सीतारामन जी के और यशस्वी वड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी जी का भी अच्छे दिनों के लिए धन्यवाद करते हैं. જિલ્લામાં આજે આગ લાગવાની બે જુદી જુદી ઘટનાઓ સામે આવી છે. કચ્છ સૌરાષ્ટ્રને જોડતા નેશનલ હાઈવે 27 પર શિકારપુર નજીક મોરબી તરફ જતી એક ખાનગી ટ્રાવેલ્સ બસમાં મોડી રાત્રે આગ લાગી હતી. સદભાગે બસમાં સવાર તમામ મુસાફરોને સમયસર સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવાતા કોઈ જાનહાનિ થઈ ન હતી. બીજી બાજુ ભુજ શહેરના હોસ્પિટલ રોડમાં રેડીમેડ શોરૂમના ભોયરામાં આવેલ સ્ટોરરૂમમાં આજે સવારે આગ લાગી હતી. આગની જાણ થતાં જ ભુજ ફાયર વિભાગની ટીમ 2 વોટર બ્રાઉઝર સાથે ઘટના સ્થળે પહોંચી હતી. આશરે સવા કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. ઓસ્ટ્રેલિયાએ ભારતને પ્રથમ એક દિવસીય મેચમાં 7 વિકેટે હરાવી પર્થ ખાતેની પ્રથમ મેચમાં વિજયી આરંભ કર્યો છે. વરસાદથી અવારનવાર બાધિત મેચ 50 ઓવરને બદલે 26 ઓવરની કરી નાખવામાં આવી. ભારતે પ્રથમ દાવ લઈ 9 વિકેટે 136 રન કર્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 3 વિકેટ ગુમાવી 131 રન કર્યા હતા. ડીએલએસના આધારે ટીમ વિજેતા જાહેર થઈ હતી. ભુજને આખરે ભારે વાહનોના ટ્રાફિકથી છુટકારો મળશે. ભુજમાં પ્રવેશતા ભારે વાહનો હવેથી નળ સર્કલ થઈ નાગોર ઓવરબ્રિજથી ડી માર્ટથી હિલ ગાર્ડન 3 રસ્તાથી જઈ શકશે. ભારે વાહનો હવે ભુજ શહેર અંદરથી આવાગમન કરી શકશે નહીં. ભારે વાહનોના પ્રવેશબંધીથી શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી થશે અને અકસ્માતનું પ્રમાણ ઘટશે. આ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા પ્રાથમિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.